જય માતાજી મિત્રો, આપણા 13 ડે ચેલેન્જ નો આજે છે બીજો દિવસ। સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈને પછી અમે 3 જણા આવી જઈએ છીએ ખડી ચોકડી અને લઈ લઈએ છીએ સસ્તી એન્ટ્રી અમારી આઈટીએમ માં। અને આઈટીએમ માં આવીને કરી લઈએ છીએ ગોગા બાપાના દર્શન। અને આઈટીએમ માં એન્ટ્રી લેતા જોઉં છું તો કામ ચાલી રહ્યું હતું, પણ આ કામ આનું ચાલુ છે તો અમને લોકોને કોઈ ખબર જ નહીં। અને આજે છે સોમવાર એટલે અમારે જવાનું હતું નામટેકની લેબમાં। અને દર સોમવારે અમારે નામટેકની લેબમાં જવાનું હોય છે, એટલે અમે બધા ભાઈઓ નીકળી જઈએ છીએ નામટેકની લેબ તરફ અને આવી જઈએ છીએ અમારી નામટેકની લેબમાં। અને આવીને જોઉં છું તો આ ભેંસને તો થઈ ગયું હતું ખરું જ। ત્યાર પછી લેક્ચરમાં ભણ્યા પછી અમારો લેક્ચર થઈ જાય છે પૂરું, એટલે બધા લોકો અમે નીકળી જઈએ છીએ નાસ્તો કરવા માટે। અને આજે અમારી આઈટીએમમાં ચેકિંગ માટે બહારથી સાહેબો આવેલા હતા, એટલે આઈટીએમમાં આજે ફૂલ સંખ્યા હતી। નાસ્તો કરવા બહાર આવી જઈએ છીએ હોટલમાં અને લઈ લઈએ છીએ પડીકો અને બેસી જઈએ છીએ નાસ્તો કરવા માટે। ત્યાર પછી નાસ્તો કરીને પાછા અમે આવી જઈએ છીએ અમારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અને રૂમમાં જઈને જોઉં છું તો આ બે તો જુઓ। અને આખો દાડો આઈટીએમ કાઢ્યા પછી પડી જતી હોય એટલે અમે બધા ભાઈઓ નીકળી જઈએ છીએ ઘર તરફ જવા માટે। ત્યાર પછી ચાલતા ચાલતા અમે પહોંચી જઈએ છીએ ખડી ચોકડી અને જોતા હતા બસની રાહ, પણ બસ તો આવી જ ના, એટલે પછી રિક્ષા મળી જાય છે એટલે અમે લોકો આવી જઈએ છીએ રિક્ષામાં બેસીને ઘર તરફ। નિદ્રા બસ સ્ટેન્ડે અમને રિક્ષા ઉતારી દે છે અને કહે છે કે ચાલતા ચાલતા ઘેર જતા રહો સોદામાં। કિશનના બે જણા અમે ચાલતા ચાલતા ઘર તરફ જતા હતા અને મળી જાય છે પછી અમને બાઇક, એટલે અમે બાઇકમાં બેસી જઈએ છીએ। હેઠતા હેઠતા તો થાચી રહેતા સારું કર્યું મફતિયું બાઇક મળી ગયું।